નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ અને આપની સાથે હું છું ધર્મી નકુ। માણસ એક રૂપિયો જોડીને પોતાની બચત ભેગી કરે છે અને વિચારે છે કે આપણે અહીં ફરવા જશું, કે આ મોજ શોખ પૂરા કરશું, કે જીવનમાં કંઈક એવું કરશું જેથી આ પૈસા કામમાં લાગે અને એક રૂપિયો બચાવે છે। પણ ઘણા એવા દરિંદા આજે પણ આ દુનિયામાં આપણી આસપાસ છે જે એક ઝાટકે આવી અને 1 લાખ જેવા રૂપિયા આમ સ્ક્રેચ કરીને લઈ જાય છે કાર્ડમાંથી અને તમને વિચારવાનો મોકો પણ નથી આપતા। આવો જ એક કેસ અમારી પાસે આવ્યો છે અને આજે આપણે તેઓની સાથે વાત કરીશું, જેમની સાથે 1 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે। કેવી રીતે થયું, શું થયું, આવો જાણીએ તેમની પાસેથી। તો ચર્ચા કરીશું આપણે ભોગ બનનાર ચિંતન અને ટ્વિંકલ સાથે, જેઓની સાથે આ છેતરપિંડી આચરવામાં આવે છે। જે ચિંતન અને ટ્વિંકલ, તમે આવ્યા તે બદલ આભાર। શું હતો સમગ્ર મામલો? મારું નામ ટ્વિંકલ છે અને અમે અમદાવાદથી છીએ અને અમને સન્ડે સવારે 18 તારીખે સવારે ફોન આવ્યો હતો એક બેનનો હતો। એમણે કીધું હતું કે તમને હોટેલ રમાડામાં બોલાવવામાં આવ્યા છે અને તમને સાંજના ડિનર માટે અમે આમંત્રણ આપીએ છીએ, તો તમે તમારા હસબન્ડને લઈને આવજો। તો અમે પહેલાં થોડું ડિસ્કસ કરી અને પછી ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા હતા। હા, હવે એમાં થયું શું, મારા વાઈફ પર કોલ આવ્યો, અમે ત્યાં પહોંચ્યા અને પહેલાં તો અમે ના પાડી, પછી અમને કેસમાં કંઈ ડાઉટફુલ લાગ્યું, અમે ત્યાં પહોંચી ગયા અને રમાડા હોટલમાં અમને ત્યાં ગયા ત્યારે ફોર્મ ભરાવ્યું વાઈફને ને અમારું, અને 45 મિનિટનું ત્યાં કંઈક એમનો સેમિનાર હતો જેમાં બીજા 20-25 જેવા કપલો બધા આવેલા હતા અને એમે જે બ્લુ માઉન્ટેન રિસોર્ટ બ્લુ માઉન્ટેન રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી ની જે કંપની છે એમાં એમના સેલ્સ મેનેજર ને આ બધા હાજર હતા। હવે એ દરમિયાન અમને એ લોકો એમની પોલિસી બધી બતાવી અમને કે હોટલમાં તમે આ પેકેજ લેશો, હોલિડે પેકેજ, કે જેની અંદર તમે કશે બહાર ગોવા છે કે દુબઈ છે કશે ફરવા જશો તો ત્યાં તમારે હોટલ નું રેન્ટ આપવાની જરૂર નહીં પડે અને ત્યાંનું બ્રેકફાસ્ટ તમને ફ્રી મળશે અને ત્યાંનું પિકઅપ ડ્રોપ તમને કંપની તરફથી ને સાઇટ સીન બી તમને ત્યાંથી મળી જશે। આ બધું કંપનીના પેકેજમાં આવે છે અને તમારે ફ્લાઇટની ટિકિટ હશે તો 30-40% તમને ડિસ્કાઉન્ટ બી મળશે। આ બધી અમને લાલચો આપી। હવે અમે એ બધી લાલચને, ત્યાંનો માહોલ એવો હતો કે એમાં અમે ભોળવાઈ ગયા, અમને ખ્યાલ જ ના રહ્યો કે શું કરવું આ કન્ડિશનમાં, અને અમારથી સ્વાઇપ ભૂલથી થઈ ગયું અને બાય મિસ્ટેકલી કે ભાઈ અમારે કરવું નહોતું પેમેન્ટ, પણ એ લોકોની કન્ડિશનને એમાં અમે ફસાઈ ગયા। હવે મેં નેક્સ્ટ ડે 18 નવેમ્બરે એમને કોલ કરીને કીધું કે મારે આ પોલિસી કેન્સલ કરાવવી છે। તો એ પોલિસી કેન્સલ કરાવવા માટે મને સુરત એમની બ્રાન્ચ છે, પછી ભોપાલ છે અને અમદાવાદમાં છે અને બેંગ્લોરમાં છે। આ 4 જગ્યાએ એમની બ્રાન્ચ આવેલી છે અને એમાં અમદાવાદની અંદર એક વસીમભાઈ સૈયદ કરીને છે જે ત્યાંના અમદાવાદના મેનેજર છે। મેં એમની સાથે બી હું એ જ દિવસે 18 તારીખે એમની ઓફિસે જઈ અને મેં વાત કરી અને મારી રિક્વેસ્ટ કરી કે મારે આ પોલિસી કેન્સલ કરવી છે। ત્યાં એમ કીધું કે તમે મેલ નાખી દો HO સુરત। મેં મેલની પ્રોસેસ બી કરી, 5 દિવસથી મારે આ મેલની પ્રોસેસ ચાલુ છે। એ લોકો એક જ જવાબ આપે છે કે નોન રિફંડેબલ છે। એ લોકો મારા 1 લાખ રૂપિયા પાછા આપવા માટે ના જ પાડે છે, જેના કારણે મેં આગળ ઘણો પ્રયત્ન કર્યો, એમની ટીમ સાથે કોર્ડિનેટ કરવા વાત કરી તો એ લોકોએ આ પેકેજ મને 2,50,000 વાળું મને 2,15,000 એમ આપ્યું અને 10 વર્ષ માટે, અને મેં આટલા મેલને પ્રોસેસ કર્યા પછી એ લોકો મને હવે કહે છે કે ના, તમારે આ કેન્સલ નહીં થાય, તમને હું 5 વર્ષ માટે 1 લાખનું પેકેજ કરી આપીશ, પણ 1 લાખ તો પાછા નહીં જ મળે। હવે એ લોકો એનાથી નાની પોલિસી કોઈ મને આપવા તૈયાર નથી કે મારે હવે જોઈતી જ નથી, મારે મારા પૂરા 1 લાખ જ જોઈએ છે, કેમ કે આફ્ટર સર્વિસ પણ મને મળવાની છે નહીં, એની કોઈ ગેરંટી છે નહીં। બધું કોલ પર જ આ લોકો વાત કરે છે, જે મારી સાથે મને એવું લાગે કે ફ્રોડ જ થઈ ગયો છે, જે ભવિષ્યમાં હવે આ પૈસા મને પાછા એ લોકો કઈ રીતે આપશે મને ખ્યાલ નથી આવતો।
હું દર્શક મિત્રોને એ કહેવા માંગુ છું કે અમારી સાથે આ જે ઠગોઈ થઈ છે જે તમારા લોકો સાથે ના થાય એનું તમે ધ્યાન રાખજો ને આવી કંપનીઓ આપણાને ગમે ત્યારે હોટલમાં કે ક્યાં બોલાવી ગિફ્ટ આપી અને છેતરપિંડીનો શિકાર કરવા માંગતી હોય છે, જે બદલ હું ભારત ટાઈમ્સ ઓફ ન્યૂઝ મીડિયાનો આભાર માનું છું જે અમને આ મોકો આપ્યો. જી, તો તમે જ્યારે હોટલમાં ગયા, રમાડા હોટલમાં, ત્યાંનો માહોલ કેવો હતો? ત્યાં લોકો, સ્ટાફ એમનો હશે, એમને તમારી સાથે શું વાતચીત કરી અને શું વાત થઈ હતી ત્યારે? હા, ત્યાં અમે એવી વાત કરી કે આ પેકેજ છે અને આ રીતનું છે, તમે કેટલો એફોર્ડેબલ છો, એવા બધા પ્રશ્ન પૂછ્યા કે તમે બહાર ફરવા ગયા છો આટલા ટાઈમમાં. તો અમે કીધું કે અમે ટાર્ગેટ એમણે લેડીઝને જ રાખ્યો, એટલે કે મને જ રાખ્યો અને મને જ રિલેટેડ બધા ક્વેશ્ચન્સ કર્યા. વધારે ક્વેશ્ચન્સ તમને જ કરી રહ્યા હતા? ફરવા જવું ગમે કે ક્યાં ફરવા જવા ઈચ્છો છો એવું બધું અમે પૂછ્યું. અને તમે એમને શું, મતલબ એમને પૂછ્યું કે ક્યાં ફરવા જવું ગમે, તો તમે શું આન્સર આપતા હતા? એટલે અમે પ્લાનિંગ દુબઈનું ને એવું કરતા હતા, ગોવાનું, તો અમે કીધું, તો એમણે કીધું આ મારી જે પોલિસી છે એ તમને ઇન્ડિયાની અંદર અને ઇન્ડિયાની બહાર પણ તમને સર્વિસ આપે છે. એટલે તમે જે જવાબ આપ્યો એના જ હિસાબથી એ લોકોએ પણ તમને અંદર ફસાવવાની કોશિશ કરી. પછી આગળ શું વાત થઈ? હા, એટલે પછી અમે એમ કીધું કે આ તમે ધારો કે દુબઈ ટ્રીપ કરો તો પણ તમારું પેકેજ 2,15,000 છે. અત્યારે ત્યાં તમે રહેવા જાઓ તો તમારે 25,000 તો રેન્ટ વન નાઇટનું થઈ જતું હોય ત્યાંની હોટલ 4 સ્ટાર 5 સ્ટાર. તો તમારે તો આ પેકેજ એકદમ ફ્રી થઈ જાય, જેથી તમારે શું કહે કે હોટલનું રેન્ટ આપવાનું નહીં, ત્યાંનું ટ્રાન્સપોર્ટેશન, સાઇટ સીન, આ બધું તમને અવેલેબલ મળી જાય. હવે મને પછી ખબર પડી કે આ બધી કંપનીઓ અત્યારે તમને એમ કહે છે કે ભાઈ અમે તમને આવા રૂમ આપીશું અને બધું, અને પછી પાછળથી એ લોકો રૂમ અવેલેબલ નથી તેવી સર્વિસો બી કહેતા હોય છે. એ કંપનીના રિવ્યૂ બી મેં જોયા. આની પહેલાં કોઈક 55,000ની મેમ્બરશિપ લીધેલી વ્યક્તિનો કંઈક રિવ્યૂ હતો, જેમાં એમણે કીધું કે આવી કોઈ બ્લુ માઉન્ટેન કંપની પર ટ્રસ્ટ કરવો નહીં. એ મેં વાંચ્યા પછી મને બી ડર લાગવા લાગ્યો, જેથી મેં તાત્કાલિક કંપનીને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ મારે આ પોલિસી મારી કેન્સલ જ કરવી છે. 17 તારીખે રાતે 9, 9:30, 10 વાગે પેમેન્ટ થયું. સવારે 18 તારીખે મેં 10-11 વાગે કંપનીને કોલ કરી અને કેન્સલની પ્રોસેસની રિક્વેસ્ટ કરી. એમે ના પાડી. મેં કંપનીની અહીંયા અમદાવાદ બ્રાન્ચની ઓફિસમાં જઈ અને વસીમભાઈ સૈયદને મળી અને આ બધું મેલ પ્રોસેસ કર્યો. અજયભાઈ યાદવ આમના સેલ્સમેન છે અને કાજલ મેમ એ સેલ્સ મેનેજર છે, અને સુરત બ્રાન્ચમાં નિશાબેન છે જેમની સાથે ફોન પર વાત ચાલતી હતી. અને ગઈકાલે મેં એમના મેન સાહેબ ભાવિકભાઈ છે તેમની સાથે બી વાત કરી, એમને રિક્વેસ્ટ કરી, તો એમણે મને કીધું 1 લાખની મેમ્બરશિપ તમને થશે, અધરવાઇઝ હું આનાથી નીચે થતી હશે તો હું મેનેજમેન્ટને રિક્વેસ્ટ કરીશ, અધરવાઇઝ હું તમને મંડે જવાબ જે હશે આપીશ. એટલે અઠવાડિયાથી મારી સાથે આ જે રીતે વાતચીત ચાલી રહી છે એનાથી મારા પૈસા પાછા આવશે કે નહીં મને કંઈ જ ખ્યાલ છે નહીં. અને આ લોકો ગોળ વાત કરે, મારે આ સાહેબને પૂછવું પડશે, મારે આ સાહેબને પૂછવું પડશે, અને મને ક્લિયરિટી મળતી છે. જ્યારે અમને ચર્ચા કરી હતી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને 45, અગર તમને આ જો પોલિસી તમને નથી પસંદ આવતી તો તમને 45 દિવસમાં અમે રિફંડ, પૂરેપૂરી રિફંડ કરી દઈશું, એક પણ પૈસો કાપીશું. તમે જ્યારે રમાડા હોટલમાં ગયા, જ્યારે રમાડા હોટલમાં ગયા હતા ત્યારે અમારી સાથે જે ચર્ચા થઈ હતી એમાં એ જે અજયભાઈ યાદવ છે એમણે અમને આવું કીધું હતું. હા, એમણે એવું કીધું કે 45 દિવસમાં રિફંડેબલ છે, એટલે અમને ત્યારે ટ્રસ્ટ બેઠો કે ચલો વાંધો નહીં, પેમેન્ટ થઈ જાય છે, પણ કંઈ બી અમને ડાઉટફુલ કંપની પર લાગશે તો 45 દિવસમાં અમે કેન્સલ કરાવી દઈશું. પણ 45 દિવસનો ટાઈમ જ નહીં, સેકન્ડ ડે તો અમને જાણવા મળે કે નોન રિફંડેબલ છે. આ તો અમને ટર્મ્સ એન્ડ કન્ડિશન ત્યાં અમે જ્યારે ફોર્મ ભરાયું ત્યારે અમને વાંચવા જ નહીં દીધું. મને પેમેન્ટ કરવાની પ્રોસેસમાં કન્ટિન્યુ રાખ્યો અને ટર્મ્સ એન્ડ કન્ડિશન પર મારા વાઇફની સિગ્નેચર લીધી. એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન તો અમે વાંચી જ નથી શક્યા. વાંચવાનો ટાઈમ જ નથી આપ્યો, એટલી ફાસ્ટ પ્રોસેસ કરી કે અમને ઇવન જોવાનો ટાઈમ બી નથી આપ્યો. જસ્ટ પેન આપી દીધી કે મેમ અહીંયા સાઇન કરો, અહીંયા થંબ. એ જ એમની સ્ટ્રેટેજી છે કે એવી રીતે સિગ્નેચર કરાવી લેવાની લોકો પાસે. અને વાતોમાં એમાં ઉલઝાઈ રાખે કે તમને ખ્યાલ પણ ના આવે અને સાઇન વાઇન બધું પતી જાય એ ટાઈપનું. અને તમને કાર્ડ માટે કીધું, સ્વાઇપ કરવા માટે. એટલે એ કાર્ડની પ્રોસેસ થઈ ગઈ, જેથી 1 લાખ રૂપિયા મારા ડેબિટ થઈ ગયા. અને એમે કીધું કે 0 EMI પ્રોસેસ. હવે એની અંદર જ્યારે જે બિલ આવ્યું ને તો એમાં 20% સરચાર્જ લાગી અને 1 લાખની ઉપર 22,148 રૂપિયા એડ થઈને આવ્યા. જેના વિશે મેં ક્લિયરિટી માંગી તો કે કંપની તમને આમાંથી જે બાકીની અમાઉન્ટ છે એમાં તમને ડિડક્ટ કરીને આપશે, કાં તો તમારું જે EMI નું સ્ટેટમેન્ટ આવશે એમાં તમને પછી આપવામાં આવશે. આવી બધી વાતો એમે કરી. પણ હવે મને લાગે છે ત્યાં સુધી આ કંપનીની કોઈ ઈચ્છા છે નહીં કે મારા પૈસા પાછા આપવા. એટલા માટે હું દર્શક મિત્રો સાથે જાણ કરવા માંગીશ કે મારી સાથે આ જે બનાવ બન્યો છે તો બીજા કોઈ સાથે ના બને, તેથી તમે આવી કોઈ કંપની પર ટ્રસ્ટ કરતા નહીં.
એટલે તમને રમાડા હોટલમાં એ ખાલી એક સ્પોટ હતો પણ એમાં ઇવેન્ટ જે હતી એ એ બ્લુ Blue માઉન્ટેન Mountain વાળાની દ્વારા ઇવેન્ટ sponsor હતી કરવામાં આવી. અને એમને રમાડા હોટલમાં આખું ગોઠવી Setup ઇવેન્ટ કરેલું અને તમને એમાં તો તમને જ્યારે કોલ આવ્યો ત્યારે તમે એમને પૂછ્યું કે તમને નંબર ક્યાંથી મળ્યો? હા, મેં એમને પૂછ્યું, એમણે કીધું કે અમારી ઘણી બધી જગ્યાએ અમારા કોન્ટેક્ટ્સ હોય છે, અમે મોસ્ટલી પેટ્રોલ પંપ પરથી અથવા તો તમે કોઈ હોટલમાં ઇન્ક્વાયરી કરી હોય તો ત્યાંથી અમે સોર્સિસ દ્વારા ફોન નંબર લેતા હોઈએ છીએ. ક્યાંની હોટલ માટે ઇન્ક્વાયરી આવી હતી અને પેટ્રોલ પંપથી એ લોકો ખાસ લેતા હોય છે. અને ત્યાં તમે જ્યારે હોટલમાં ગયા ડિનર માટે તો ત્યાં અંદાજે કેટલી કલાક તમને ત્યાં તમે રહ્યા હતા અને વાતચીત કરી હતી? 1.5 કલાક જેવું અમારું સેશન ચલાવ્યું નહીં, હતું એ અમારે લોકોએ. 45 મિનિટની આસપાસ સેશન ચાલ્યું અને પછી આ પ્રોસેસ પત્યા પછી જમવા માટે અમને ત્યાં હોટલમાં લઈ ગયા અને ત્યાં અમે જમતા હતા ત્યાં સુધી એમનો જે સેલ્સમેન હતો અમારી સાથે જ બેઠા, ડોક્યુમેન્ટ ને બધું પ્રોસેસ લઈને આવ્યા. અમુક ડોક્યુમેન્ટના જે મેં ફોટા પાડેલા હતા જે મેં અહીંયા ટીવી પર લાઈવ સ્ક્રીન પર તમને જોવામાં આવે છે અને એ વ્યક્તિ જ્યાં સુધી અમે હોટલની બહાર નથી નીકળી શકતા ને લિફ્ટથી અમે પાર્કિંગ સુધી ત્યાં સુધી એ માણસ એમનો અમારી સાથે ને સાથે જ રહ્યો, જેથી અમને જરાક બી ક્વેશ્ચન લાગે તો અમે પાછા કંપનીમાં ઉપર જઈને કોઈ ચર્ચા ના કરી શકીએ. એટલે આ ટાઈપનું કંઈક વાતોમાં હતું ઉલઝાયેલા વાતાવરણ. રાખ્યા. અને મેં રાતે 11:30 મને ડાઉટફુલ એ જ લાગ્યું દિવસે ઈએમઆઈ ને બધી રાતે પ્રોસેસ, તો phone મેં વાત કરી તો મને એ વ્યક્તિ એમ કહે છે કે મારે મારી ટીમને પૂછવું પડશે. એ વ્યક્તિએ અમને કીધું હતું, મેં 4-5 સવાલ કરેલા કે 7 વર્ષથી હું અહીંયા જોબ કરું છું ને આ બધું છે, તો એ વ્યક્તિને આનો કેસ તો ખબર જ હોય ને કે ભાઈ આ ઈએમઆઈ ની પ્રોસેસ શું થશે. તો પછી એ મને એ દિવસે 11:30 એવો જવાબ કેમ આપ્યો અજયભાઈ કે મારે મારી ટીમને પૂછવું પડશે અને એ ક્લિયરિટી ના થઈ. ત્યાં મને વધારે ડાઉટફુલ લાગ્યું, જેથી મેં સેકન્ડ ડે પોલિસી કેન્સલ કરાવવાની જ વાત કરી અને એ પોલિસી કેન્સલ કરવા માટે નોન રિફંડેબલ છે, બસ આ એક જ જવાબ. મારા મેલ બી ઘણા બધા કંપનીને મેં કરેલા છે, 4 થી 5 દિવસ એ લોકોનો એક જ જવાબ આવે છે કે અમે રિફંડ કરી શકીશું નહીં. અને મેં કંપનીના દરેક એમ્પ્લોય સાથે વાત કરી અને મેનેજર સાથે વાત કરી, એ લોકો અમને આ જ વાત કહે છે કે અમે નહીં કરી શકીએ અને આ અમારા 1 લાખ ત્યાં ભરાઈ ગયા છે. એટલે ત્યારે જ તમે હોટલમાં ગયા ત્યારે આ ઓરલી અમને વાત કરી અને જે આ નોન રિફંડેબલ લખ્યું છે એ બધું પછી કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટમાં અમને જાણ પણ એ કરવામાં કોન્ટ્રાક્ટ આવી. તમને વાંચવાનો મોકો જ નથી આપ્યો ત્યારે. એમણે ત્યાં વાંચવાનો મોકો જ નથી આપ્યો અને એમણે કીધું કે અમે જે કીધું એ બધું બરાબર છે, તમે આના પર ખાલી સાઇન કરી દો. વાતમાં ઉલઝાવી રાખ્યા અને તમને ઓરલી એવું કહી દીધું એટલે તમે વિશ્વાસ હા, કર્યો અને અને અમે તમે માની પણ સિગ્નેચર. લીધું કે નોન રિફંડ એ લોકો 45 days ની અંદર કરી દે છે, પણ એકચ્યુઅલી કોન્ટ્રાક્ટમાં એ લોકો એવું લખ્યું છે કે પોલિસી જે છે એ ટોટલી નોન રિફંડેબલ છે એવું પણ ત્યારે લખ્યું તમને સમય જ ના ત્યારે આપ્યો. અમને કોન્ટ્રાક્ટ સામે જોવાનો પણ ટાઈમ નતો આપ્યો, ખાલી સાઇન બસ એકદમ વાતોમાં તમને ગોળ ગોળ ફેરવી અને સાઇન કરાવી લીધી Okay, અને તો પેમેન્ટની પ્રોસેસ પણ કરાવી દીધી. પછી જ્યારે તમે બ્લુ માઉન્ટેનમાં ફોન કર્યો જ્યારે તમને ખ્યાલ ક્યારે આવ્યો કે આ જે વસ્તુ છે એ બધી રોંગ જઈ રહી છે? હા, એમાં મેં કંપનીને જ્યારે મેલ ફોન કર્યો તો મેં નોન રિફંડેબલ કીધું, તરત જ મને થયું કે અમને તો આવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 45 દિવસમાં તમારે કેન્સલ કરવી હશે તો થઈ જશે. આ સેલ્સમેન ને સેલ્સ મેનેજર બંનેએ અમને આ જવાબ આપ્યો, એટલે અમને તો એમની પર જ્યારે કીધું આટલું બધું કીધું એની પર અમે ટ્રસ્ટ કરીએ છીએ, તો આ પણ કીધું એની પર અમે ટ્રસ્ટ જ કરવાના છે. તો હવે એ પાછળથી હવે હું કંપનીને કહું છું ત્યારે મને એ વસ્તુ બતાવે છે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન એવી છે કે નોન રિફંડેબલ છે, એટલે હું ત્યાં શોક થઈ ગયો. મેં તરત જ કંપનીમાં મને આ જે આપેલું છે એ મેં જોયું, એની અંદર વાંચ્યું, એમાં લખેલું છે 6થા મુદ્દામાં સીટમાં કે ભાઈ નોન રિફંડેબલ છે, જેના કારણે મેં કંપની સાથે રિક્વેસ્ટ કરીને આમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કર્યો, પણ કંપની મને આમાંથી બહાર નીકળવાનો કોઈ મોકો જ નથી આપી રહી. તમે ફર્સ્ટ કોલ ક્યારે કર્યો તો બ્લુ માઉન્ટેન ને? કયા કારણથી અને શેના માટે કર્યો તો? મેં સવારે બ્લુ માઉન્ટેન ને 18 તારીખે 17 તારીખે આ અમારી જોડે ઇન્સિડન્સ બન્યો. 17 તારીખે 11:30 વાગે મેં અજયભાઈને રાતે જ કોલ કર્યો કે ભાઈ આમાં ઈએમઆઈ માં આ રીતનું કેલ્ક્યુલેશન થાય છે અને મને ડાઉટફુલ લાગે છે આમાં. એટલે તમે ઈએમઆઈ ના લીધે તમને સ્ટ્રાઇક થઈ કે આ રોંગ થઈ રહ્યું છે અને પછી તમે કોલ કર્યો. અને પછી મેં મોર્નિંગમાં HDFC માં બી કોલ કર્યો. HDFC એ કીધું ક્રેડિટ કાર્ડે કે ભાઈ કે તમારે મર્ચન્ટ પેમેન્ટ સાથે જ વાત કરવી પડશે, અમારા ત્યાંથી ડેબિટ થઈ ગયા છે, એટલે હવે મારે પેમેન્ટ તો HDFC ને આપવાનું થઈ ગયું. જે મને HDFC એ મને 45 ડે નો ટાઈમ પીરિયડ આપ્યો, પણ કંપનીને જોડે તો પૈસા જતા રહ્યા 1 લાખ રૂપિયા. એટલે હવે કંપની પોતે મને એમ કહે છે કે તમે બધું વાંચેલું છે, તમારા સિગ્નેચર છે એટલે તમે બંધાઈ ગયા છો, પણ અમને આવું કોઈ જાણ જ નથી કરવામાં આવી, તો અમે કઈ રીતે આ માની લઈએ કે ભાઈ બંધાઈ ગયા છે? એમે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન ત્યાં વંચાવી હોત તો અમને એવું લાગે ભાઈ અમારે સ્ટોપ કરવા જેવું છે તો અમે ત્યાં સ્ટોપ કરી દેત, પણ અમને એ લોકોએ ત્યાં ક્યાંય કીધું નહીં કે નોન રિફંડેબલ છે. ટાઈમ જ નહીં હા, ટાઈમ જ નથી આપ્યો.
અને અમને જેવી સ્ટ્રાઇક થઈ એવી અમે તરત જ કંપનીને મેલ બી કરેલા છે અને અહીંના અમદાવાદ બ્રાન્ચના વસીમભાઈ સૈયદને મળી અને રિક્વેસ્ટ પણ કરેલી છે. એ અમને એમની હેડ ઓફિસના મેનેજમેન્ટ સાથે વાત કરી અને પ્રોસેસ કરાવી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ મેનેજમેન્ટે અમને પૈસા પાછા આપવા માટેની કોઈ જ વાત કરી છે નહીં. વસીમભાઈ સૈયદ છે બ્લુ માઉન્ટેનના, એ અહીંયા અમદાવાદ બ્રાન્ચના મેનેજર તરીકે કામ કરે છે. બ્લુ માઉન્ટેનના. ઓકે, તો એમની સાથે વાત થઈ છે, એમની પણ સાથે એ વાત પણ થઈ છે, જવાબ નથી આપી પણ રહ્યા. એ એમને મેનેજમેન્ટ પર કે મને આગળથી મેનેજમેન્ટ આન્સર આપશે એ પ્રમાણે હું તમારી હેલ્પ કરીશ, આવું એ કહી રહ્યા છે. અને એમે મને મેલ આઈડી આપી, જેથી મેં મેલ આઈડીથી વાત કરી અને બધી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેથી મને ત્યાંથી એચઓથી એવું જ કહેવામાં આવે છે કે તમે એક જ વાત કરો, હું નોન રિફંડેબલ છે. બસ આ એ લોકોનો એક જ જવાબ હોય છે, બાકી આગળ એ અમને બરોબર પોઝિટિવ રિપ્લાય નથી આપી રહ્યા. એ 2,15,000 વાળી અમને પોલિસી 1 લાખમાં બી કમ્પલસરી 5 વર્ષ માટે તમે લઈ લો એ રીતનું જ એમનો કન્સેપ્ટ છે, જેથી રિફંડ કશું જ આપવામાં નહીં આવે. પૈસા એ પાછા આપવા અને લાસ્ટ ટાઈમ મારે વાત થઈ તો એમના સેલ્સમેને મને કીધું હતું કે બીજી એક નાની 65,000 વાળી છે, જો મારું મેનેજમેન્ટ તમને કહેશે તો હું તમને 65,000માં કન્વર્ટ કરીને આપીશ. હવે એ મારી પાસે ઓપ્શન એ હતો કે 1 લાખમાંથી મારે 35,000 પાછા લેવા અને 65,000ની પોલિસી લઈને આફ્ટર સર્વિસ યુઝ કરવી, અધરવાઇઝ કે પૂરેપૂરી અમાઉન્ટ મારે રિફંડ લેવી. કેમ કે મને આ લોકોના જે આન્સર મળ્યા એના પરથી હવે એવું લાગે છે કે ફ્યુચરમાં અમે કોઈ હોલિડે પ્લાનિંગ બનાવીએ તો એ દરમિયાન શું આ કંપની અમને સર્વિસ આપી શકશે? અત્યારે જ અમને આટલું બધું રાઉન્ડ એન્ડ રાઉન્ડ અમારો ટ્રસ્ટ નથી બેસતો એની પર કે ભાઈ હા કે આ કંપની છે તો અમને અત્યારે સીધી રીતે કસ્ટમરને જે રીતે જોઈએ છે સર્વિસ એ રીતે આપવા માટે રેડી નથી થતી, તો શું ફ્યુચરમાં એ અમને આવી સર્વિસ આપી શકશે? અને મેં જોવામાં આવ્યું તો ઘણી એવી કોમેન્ટો છે આ કંપનીને કે ભાઈ રૂમ અવેલેબલ નથી, કે જેના કારણે તમે આ પેકેજમાં તમે ફરવા નહીં જઈ શકો, ને આ બધા ઇસ્યુ, જેથી અમારા પૈસા તો ત્યાં બ્લોક જ છે. પછી ફ્યુચરમાં તમારે 6 ટ્રીપ થઈ ગયા પછી તમારે બીજા 11,000 રૂપિયા જીએસટી તરીકે બી આપવાના. એ તમને ત્યારે કીધું હતું જ્યારે તમે હોટલમાં ગયા ત્યારે? હા, એ ટાઈમે આવું એ કીધું કે પણ એ પછી જ્યારે સાઇન થઈ ગઈ, પ્રોસેસ થઈ ગયું, પેમેન્ટ થઈ ગયું, રિસિપ્ટ આપવામાં આવે છે, ત્યારે અમે જમતા હતા ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમારે આની અંદર જ્યારે 6 રજાઓ તમારી હોલિડે પતી જશે પછી તમારે 11,000 રૂપિયા જીએસટી ને એના તમારે ચૂકવવાના રહેશે. ધેટ્સ મીન્સ કે આપણે ફરવા જઈએ પછી પણ આપણે પૈસા તો કંપનીને 6 રજા પછીને તો આપવાના જ છે, અને એમાં બી એ લોકો એમ કહે છે કે તમને ડિસ્કાઉન્ટ અમે કરી આપીશું 11,000ના સીધા 6,000 રૂપિયા સમથિંગ. આવું સેલ્સમેન અમને સમજાવે છે, જેથી અમારા જેવા માણસોને લાલચો આપી અને આ કેસમાં અંદર એ લોકોને અમને ભરાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આ ઇન્ફોર્મેશન પણ તમે જ્યારે સિગ્નેચર કરી દીધી એના પછી જ આ ઇન્ફોર્મેશન આપી કે તમારે પછી બી તમારે 6 રજાઓ પતી જાય પછી તમારે આવા 11,000 આપવાના રહેશે. એવરી 6 રજા, એટલે 70 દિવસનું એમને પેકેજ કર્યું હતું એમણે ઓફર, અને પછી કે જ્યારે બી તમે 6 રજા વાપરી લો છો તો પછી તમારે 11,000 ભરવાના, પછી બીજી 6 રજા વપરાઈ જાય તો એ પછી બીજા 11,000, એટલે આવી રીતે ભરતા રહેવાનું. પછી તમારે એ તમને જ્યારે સાઇન થઈ ગઈ એના પછી પછી આવું વાત કરી, પછી આ બધી ઇન્ફોર્મેશન અમને આપવામાં આવી. શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે અમને અમારા પૈસા રિફંડ મળી જાય અને બીજા આવા અમારા જેવા કોઈ માણસો સાથે આવો ફ્રોડ ના થાય અને કંપની આવી ચીટિંગ ના કરે કે જે પહેલા સાઇન કરાવી લે, પેમેન્ટ લઈ લે અને પછી એમની કંપનીના નિયમો અમને બતાવે તો એ ખોટું જ છે. આજે દરેક જાગૃત નાગરિક માટે આ 1 લાખ રૂપિયા એક મોટી જ વસ્તુ છે. જે બી મિડલ ક્લાસ હોય કે કોઈ પણ વ્યક્તિ માટે પૈસાની રકમ જે આવીને ઊભી રહી ગઈ છે, હવે કંપની અમને આપવા માટે ના પાડી રહી છે તો એ તો ખોટું છે. આપણે જનતાએ જ આનો જવાબ કંપની પાસે માંગવો જ પડશે અને આક્રોશ ઉઠાવવો જ પડશે. અને આવી બીજી ઘણી કંપનીઓ જે ચાલતી હોય છે તો તેને બી તમે ધ્યાન રાખી અને આ બધી વસ્તુમાંથી બહાર આવી શકો છો. જે બિલકુલ ચિંતનભાઈ ટિવિંકલબેન અમારી સાથે જોડાયા. તો દર્શક મિત્રો, આજે આપણે એક એવો કેસ જોયો છે જે આપણી જ આસપાસ છે અને અમદાવાદનો જ આ કેસ છે. લોભામણી લાલચમાં આવીને તમે છેતરાતા નહીં, હોટલમાં બોલાવશે, તમને સારું જમવાનું આપશે અને ત્યારબાદ તમારી પાસે સિગ્નેચર પણ કરાવી લેશે ને છતાં તમને નહીં ખબર હોય કે તમે સિગ્નેચર કયા કાગળિયા પર કરી છે. આ તેઓની સ્ટ્રેટેજી છે. સાયકોલોજીકલી તમને એ ફસાવે છે અને ત્યારબાદ તમને લૂંટે છે. તો સાવધાન રહેજો અને જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.